રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ। મોટામાં મોટી સિસ્ટમ। રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થાય તેવો વરસાદ પડશે। આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની મોટી માહિતી આપવામાં આવી છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો વાત કરીએ અત્યારે લાઈવમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વિશે। તો ખાસ કરીને સૌથી વધારે અત્યારે સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાયો હતો અને અત્યારે લાઈવમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ સુરતની, તો સુરતમાં સારો એવો વરસાદ પડતા શહેરી વિસ્તારોમાં મકાનોમાં પાણી ગરકાવ થતાં લોકોનું જનજીવન પણ ખોરવાયું હતું અને કેટલાક વિસ્તારો એવા હતા જ્યાં તળાવ જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। લોકો પાણીમાં ગળા ઊભ થયા હતા અને કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ગળી જતા લોકોનું જીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। મિત્રો વાત કરીએ અત્યારે લાઈવ અપડેટ, તો સુરત, બારડોલી, વ્યારા, નવાપુર, ભોકેલ, સરકરી, નવસારી તેમજ વાસંદા, ભીનમાલ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આહવા તેમજ નીચાણવાળા વિસ્તારો વિશે વાત કરીએ તો વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી તેમજ વાણી સુધીના તમામ વિસ્તારોમાં અત્યારે સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ને સૌથી વધારે બોકેલ તેમજ એ સિવાયના અમલી છે એ બધા વિસ્તારોમાં મિત્રો સરકારી એ બધા વિસ્તારોમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નવાપુરમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતમાં મિત્રો દિવસ દરમિયાન 10 ઇંચ કરતાં પણ વધારે સારો એવો વરસાદ વરસી ચૂક્યો હતો અને જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। વડોદરા, અમોદ, બોડેલી, રાજપીપળા, ભરૂચ આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રની, તો બોટાદ, ચોટીલા, જસદણ, ગોંડલ, રાજકોટ, ભાવનગરમાં હળવો વરસાદ તેમજ અમરેલી, જૂનાગઢ, મહુવા સહિતના વિસ્તારોમાં પણ અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તેમજ જામનગર, મોરબી, કુડા, વિરમગામ સહિતના મિત્રો હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ પણ મધ્ય ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। જોકે દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો હવે આવતીકાલની, તો આવતીકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે। ત્યાર પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ આવતીકાલે પણ જોવા મળશે। તો હજુ પણ મિત્રો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને મિત્રો હવે સિસ્ટમની વાત કરીએ તો આગામી દિવસોમાં એક સિસ્ટમ પણ સક્રિય થશે। એના ભાગરૂપે સારો એવો ધોધમાર વરસાદ ગુજરાતમાં જોવા મળશે અને આ વર્ષે શરૂઆતમાં જ તે સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશખુલાસ જોવા મળ્યું હતું। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક શેર કરજો।